એક ગામમાં બે પતિ પત્ની રહેતા હતા. તે પોતાની જિંદગી સારી રીતે જીવતા હતા. એમને થોડી ઘણી જમીન પણ હતી અને થોડા ઘણા એમની પાસે રૂપિયા પણ હતા. તે પોતાની જિંદગી સારી રીતે જીવતા હતા, પરંતુ તેમને ત્યાં કોઈ સંતાન ન હતું, એટલે તેઓ દુઃખી રહેતા. હવે ભગવાનને કરવું અને તેમને ત્યાં ઘણા વર્ષો પછી એક સંતાન થયું. જે એમનો દીકરો થયો તો દીકરો થયો, પણ તેને આંખો ન હતી. તે સૂરદાસ હતો, પરંતુ જે આ જે પતિ પત્ની હતા એમને થયું કે જે હોય તે, પરંતુ આપણે વાંઝ્યા તો ન કહેવાય. એટલે તેઓ એમ માનીને તેઓ દુઃખી ન થતા અને ભગવાનને કહેતા કે જે તું કર તે સાચું. પરંતુ દીકરો ધીરે ધીરે મોટો થવા લાગ્યો અને આ જે ખેડૂતની પત્ની હતી તે કંઈક બીમારીના કારણે મૃત્યુ પામી. હવે દીકરાની જવાબદારી આ ખેડૂત માથે આવી, એટલે ખેડૂત પણ તેને સારી રીતે લાલન પોષણ કરવા લાગ્યો અને તે પણ વૃદ્ધ થઈ ગયો હતો. તો જે આ દીકરો સૂરદાસ હતો તેને ચિંતા થવા લાગી કે હું ચાલ્યો જઈશ પછી આ દીકરાનું શું થશે. હવે એક બાજુનું ગામ હતું, ત્યાં આ ખેડૂતની સાળી રહેતી હતી અને તેનો પતિ મૃત્યુ પામ્યો હતો અને તેને પણ એક જ સંતાન હતું. સંતાનમાં એને પણ દીકરો હતો, પણ તેઓ બહુ જ ગરીબ હતા અને આ ખેડૂત પાસે જમીન જાગીર સારા એવા રૂપિયા હતા. તો તેને આ ખેડૂતે તેની સાળીને પોતાને ત્યાં રહેવા માટે કહ્યું. તો તેઓ પણ રાજી થઈ ગયા અને આ ખેડૂત હતો તેને ત્યાં રહેવા માટે આવી ગયા. અને આ જે સૂરદાસનો છોકરો હતો, સૂરદાસ જે હતો તેની ખૂબ ખંતથી સેવા કરવા લાગી અને ખેડૂત પણ ખૂબ જ વૃદ્ધ હતો, તો તેની પણ તેને ખૂબ ધ્યાન રાખતા. હવે આ સૂરદાસની માસી હતી તે સૂરદાસના લાલન પાલન માટે નહોતી આવી. એને તો આ જમીન અને જાગીર અને રૂપિયા પૈસા હતા તે હડપ કરી જવા હતા, એટલા માટે તે અહીં આવેલી હતી. એટલે તે આજે ખેડૂત હતો તેની મરવાની રાહ જોતા હતા. હવે જ્યાં સુધી ખેડૂત હતો ત્યાં સુધી તો સૂરદાસની બહુ જ કાળજી રાખતા અને સારી રીતે ધ્યાન રાખતા. હવે એવું બને છે કે આ ખેડૂત થોડા દિવસો પછી કોઈ બીમારીના કારણે તેનું મૃત્યુ થઈ જાય છે. હવે આ જમીન જાગીર એ આ સૂરદાસના નામે હોય છે, તેથી તેઓ તેનું ખૂબ જ ધ્યાન રાખતા હોય છે. પરંતુ આજે સૂરદાસનો કાંટો કઈ રીતે કાઢી નાખવો તે વિચારતા હોય છે. ગમે તેમ કરીને આને ક્યાંક મૂકી આવવો છે અથવા તો મારી નાખવો છે એવો પ્લાન બનાવવા લાગે છે. જો કંઈક આડું અવળું કરે તો ગામનાને ખબર પડે અને એમની બદનામી થાય અને આ જે મિલકત છે તે તેમને ન મળે, એટલે તેઓ બહુ જ જોઈ વિચારીને પગલાં ભરવાના હતા. હવે એક દિવસ આ સૂરદાસની માસી ત્યાં સૂરદાસને કહે છે કે બેટા, ઘરે ને ઘરે તું બહુ જ તને અકળામણ થતી છે, તો બાજુના ગામમાં મેળો ભરાવાનો છે, તો તું તારા ભાઈ સાથે મેળામાં જા અને મેળાનો આનંદ લે. તો સૂરદાસ પણ રાજી થઈ ગયો કે મને કાંઈક બહારનો અનુભવ તો થશે, મને કાંઈ દેખાતું નથી પરંતુ કાંઈક અનુભવ તો થશે. એમ કરી તે તેના માસિયાઈ ભાઈ સાથે બાજુના ગામમાં જવા માટે તૈયાર થઈ ગયો. હવે જે તેનો આ માસિયાઈ ભાઈ હતો તે મેળામાં નહીં લઈ જતા એને દૂર જંગલમાં ક્યાંક લઈ ગયો અને કહેવા લાગ્યો કે ભાઈ તમે અહીં રહો, હું તમારા માટે કંઈક ખાવા પીવાની વસ્તુ લઈ આવું. તો સૂરદાસ કહેવા લાગ્યો કે અહીં મને તો કશું મેળા જેવું લાગતું નથી. તો તે કહે હજુ થોડે દૂર છે, પરંતુ હું તમારા માટે કંઈક ખાવાનું લેતો આવું અને તમે અહીં બેસો. એમ કરી આ જે એનો માસિયાઈ ભાઈ હતો તે આ સૂરદાસને મૂકી અને ચાલતો થયો અને સૂરદાસ તેની રાહ જોવા લાગ્યો, પરંતુ તે ઘણી રાહ જોવા છતાં તે ન આવ્યો. સાંજ થવા આવી પણ ન આવ્યો. એટલે સૂરદાસને થયું કે તે મારી સાથે રમત રમી ગયા છે અને મને ક્યાંક જંગલમાં છોડીને ચાલ્યા ગયા છે. એવું
આ સુરદાસને લાગવા લાગે છે. હવે સુરદાસને તેના ભાઈએ એક વડલાના ઝાડ નીચે બેસાડ્યો છે. હવે આ સુરદાસ ત્યાં આજુબાજુમાં હાથ ફેરવે છે તો તેને વડલાનું ઝાડ હાથમાં આવ્યું. એટલે આ સુરદાસ હતો તેને થયું કે પશુ પક્ષીના પ્રાણીના અવાજ આવે છે, કદાચ અંધારું થઈ ગયું હોય એવું લાગે છે, તમરા બોલે છે. તો તેને થયું કે લાવ આ ઝાડ માથે ચડી જાવ. એટલે વડલાની વડવાઈ પકડીને આ સુરદાસ વડલા ઉપર વડલાની ટોચે ચડી ગયો અને પોતાની જિંદગી જેટલી ઘડી જીવી શકે એટલી ઘડી અમૂલ્ય છે એવું માની તેણે આ વડલાના ઝાડ ઉપર ચડવાનું વિચાર્યું અને એને આવું કર્યું અને તે વડલાની ટોચે ચડી અને બેસી ગયો. હવે તે બેઠો હતો તે રાત્રે આ વડલા ઉપર એક ગઢ પકડો અને એક ગઢ પકડી ઉડીને આ વડલાની માથે આવે છે અને તેઓ બેઠા બેઠા વાતો કરવા લાગે છે કે આ મનુષ્ય પણ કેવું અજબ પ્રાણી છે કે તેમને ભગવાને હાથ પગ અને મોઢું અને બુદ્ધિ આપ્યું છે, છતાં પણ કેવા અન્યાય આચરે છે અને કેવા કામ કરે છે. આવી બંને મનુષ્યની ભાષામાં વાતો કરતા હોય છે. હવે આ વાતો પેલો સુરદાસ હોય તે સાંભળતો હોય છે. હવે આ જે ઘર પકડો હતો તે ઘર પકડીને કહેવા લાગ્યો કે આ વડલાનું ઝાડ પણ કેવું અદ્ભુત છે કે આના પાંદડા ઉપર આપણું ચરક પડેલું છે. એ આ પાંદડા સાથે જો ચરકને કોઈ આંખ ઉપર લગાડી દે તો આંધળો માણસ પણ દેખતો થઈ જાય. આવી અદ્ભુત શક્તિ આપણા ચરકમાં અને આ વડલાના પાનમાં છે. અને બીજું આગળ જણાવે છે કે એક મનુષ્યની હું બીજી વાત પણ કરું છું કે અહીંથી 2 કિલોમીટર દૂર એક ગામ છે અને ત્યાં બધા માણસો કુબડા અને રોગિષ્ટ થઈ ગયેલા છે. તેમનું યૌવન શિવનાઈ ગયેલું છે અને તેઓનું જીવન નરક સમાન બની ગયું છે. તો તે શા માટે બની ગયું છે એ પણ મને ખબર છે. તો ઘર પકડી કહેવા લાગી કે તે વાત પણ તમે મને કહો, તે પણ મને સાંભળવાની ઈચ્છા છે. તો આજે ગઢ પકડો હતો તેણે વાત કરી કે ત્યાં એક આંબલીનું ઝાડ છે અને આંબલીના ઝાડ નીચે એક સર્પ રહે છે, ઝેરી સર્પ. અને જે નદીનું પાણી વહે છે તે નદીમાં તે પોતાનું આ ઝેર ભેળવતો રહે છે નદીમાં અને આ ગામના લોકો પીવે છે. માટે પાણીમાં આ એક નદી છે, પાણી માટે એમને સ્ત્રોત એક નદી જ છે. એટલે તે લોકો આ પાણી પીવે છે અને તેઓ આવા રોગથી પીડાય છે. જો કોઈ આ સાપને 7-8 દિવસ દૂધનો કટોરો આંબલી આગળ મૂકી આવે અને તે દૂધ સાપ પીવે તો આ સાપ નદીનો કાંઠો છોડીને જંગલમાં ચાલ્યો જશે અને આ ગામના લોકો પણ સાજા થઈ જશે. હવે બીજી પણ એક વાત ગઢ પકડો જાણતો હોય છે. તે પણ ઘર પકડીને કહે છે કે અહીંથી આગળ થોડા ગામમાં થોડેક દૂર એક રાજ્ય છે. ત્યાં એક રાજકુંવરી છે. તે ઘણા સમયથી બીમાર છે, માંદગી આવેલી છે, તે બીમાર છે. ઘણા વૈદ્યો, હકીમો, ઋષિમુનિઓ અને ડોક્ટરોએ દવા કરી પણ તેની બીમારી સારી થતી નથી. તેથી રાજા ઇનામ જાહેર કર્યું છે કે જો કોઈ મારી રાજકુંવરીને સાજી કરે તો એનો આ જે દુઃખ છે તે દૂર કરે, આ રોગ મટાડી દે તો તેના લગ્ન હું મારી રાજકુમારી સાથે કરાવી અને મારું અડધું રાજપાટ પણ તેને આપી દઈશ. અને જો આ ઉપચાર કરવા છતાં રાજકુમારી સારી ન થાય તો હું એ દવા કરનાર વૈદ્ય હકીમને હું ફાંસીએ ચડાવી દઈશ. આવી શરત રાખી છે. એના ઈલાજની પણ મને ખબર છે. ગઢ પકડાએ કહ્યું કે રાજકુમારીનો જે ઓરડો છે એમાં એક કાળી બિલાડીનું પૂતળું છે, કાળી બિલાડીનું રમકડું છે અને તે રમકડામાં એક પિચાસ કે ડાકણ બેસી ગયેલી છે જે આ રાજકુમારીને સાજી થવા દેતી નથી. જો કોઈ પણ જઈ અને આ રાજકુમારીના પલંગની નીચેથી એ રમકડું બારીના બહારના ભાગમાં ફેંકી દે તો રાજકુમારી તરત સાજી થઈ જાય, તરત એને તંદુરસ્તી આવી જાય. આવો એનો ઈલાજ છે. હવે આ બંનેની વાત પહેલો સુરદાસ વડલાની ઉપર ટોચે બેઠો બેઠો સાંભળતો હોય છે. એટલે પહેલા તો એને પોતાની ડાળીની આજુબાજુમાં ડાળીને ફંફોસવા લાગ્યો. એટલે પેલું ચરક વાળું પાંદડું એના હાથમાં આવ્યું. એટલે એને ચરક સાથે
પાંદડાને પોતાની હથેળીમાં લઈ અને મસળી અને એમાંથી થોડા રસના જે ટીપા નીકળ્યા તે તેને પોતાની આંખમાં પાડ્યા અને આ જે પાંદડું વધ્યું હતું તે તેની આંખ ઉપર એને મૂકી દીધું. એટલે થોડીક કલાકોમાં એને જોયું તો તેની આંખો બહુ જ સારી બની ગઈ હતી અને એને દેખાવા પણ લાગ્યું હતું. એટલે તેને થયું કે આ જે પક્ષીઓ વાતો કરતા હતા તે વાત સદંતર સાચી છે. હવે દિવસ થઈ ગયો હતો અને આ જે સૂરદાસ હતો તેને બધું દેખાતું પણ થઈ ગયું હતું. હવે તે પહેલા ગામ બાજુ ચાલવા લાગ્યો. એટલે થોડે દૂર ગયો એટલે તે ગામ આવ્યું તો ગામમાં લોકો કુબડા બીમાર હતા. તેને જોઈને તે કહેવા લાગ્યો કે ગામ લોકો, જો હું તમને આ બીમારીથી દૂર કરી દઉં તો તમે મને શું આપશો? તો ગામ લોકોએ કહ્યું કે હવે અમારી પાસે દેવા માટે કાંઈ નથી, પણ તમારે જે જોઈએ તે લઈ લેજો, પરંતુ આને તો સેવા જ કરવી હતી. તો ગામના લોકોને સાજા કરવા હતા એટલે એણે તો ગામમાં રહી અને રોજ પેલા આંબલીના ઝાડ પાસે જાતો અને દૂધનો કટોરો મૂકી આવતો. સાપ દૂધનો કટોરો પી અને પાછો પોતાના બિલમાં ચાલ્યો જતો હતો. આવું 7-8 દિવસ કર્યું પછી તે સાપ ત્યાંથી નીકળી અને જંગલમાં ચાલ્યો ગયો અને નદીનું પાણી શુદ્ધ થઈ ગયું અને હવે ધીરે ધીરે ગામના લોકો પણ સાજા થવા લાગ્યા અને સાવ સારા થઈ ગયા. એટલે આ જે પેલો સૂરદાસ હતો તે ગામની પાસે રજા લઈ અને ચાલતો થયો. ગામના લોકોએ તેને જે તેમની પાસે હતું તે થોડું ઘણું ભેટ કરી, પરંતુ તે લેવા માટે ના પાડતો હતો. તે ફક્ત મેં આ કામ સેવા માટે કર્યું છે એવું કહેતો ત્યાંથી ચાલ્યો ગયો. હવે થોડે દૂર ચાલ્યો એટલે પહેલું રાજ્ય આવ્યું અને તે રાજ્યમાં પહોંચ્યો અને જે એનો દરવાન હતો તેને બધી વાત કરી કે હું આ રાજકુમારી છે એને જરૂર સાજી કરી દઈશ, હું એનો ઈલાજ કરીશ. તો દરવાન કહેવા લાગ્યો કે શા માટે તું અહીં મરવા માટે આવ્યો છું? કારણ કે રાજા છે તે જો રાજકુમારીને સાજી ન થાય તો તેને સૂળીએ ચડાવી દેશે અને ફાંસી આપી દેશે. એટલા માટે તારે મરવું ન હોય તો અહીંથી ચાલ્યો જા. પરંતુ આ જે સૂરદાસ હતો તે માનતો નથી અને કહેવા લાગ્યો કે તમારા રાજાને ખબર આપો કે હું આ રાજકુમારીનો ઈલાજ કરીશ. એટલે રાજાને ખબર આપી એટલે રાજાએ આજે સૂરદાસ હતો એને પોતાની સભામાં બોલાવ્યો અને બધાની સમક્ષ એને જે બધી શરતો હતી તે કહી સંભળાવી. તો રાજાએ કહ્યું કે રાજકુમારી સારી નહીં થાય તો હું તને સૂળીએ ચડાવી દઈશ. તો આ સૂરદાસે કહ્યું કે હા, મને શરત મંજૂર છે. હવે સૂરદાસ હતો તે રાજકુમારીના ઓરડામાં ગયો અને ઓરડાનું બારણું બંધ કરી દીધું અને પછી તે જે ગળપખડા અને ગળપખડીએ વાત કરેલી હતી તે બિલાડીનું પૂતળું શોધવા લાગ્યો અને જેવું તે આ બિલાડીનું પૂતળું જોયું કે એને બારીનું બારણું ખોલી અને બારી બહાર જંગલના વિસ્તારમાં એને ફેંકી દીધું. હવે જેવું તે બહાર ફેંક્યું કે રાજકુમારીને તરત હોશ આવી ગયો અને તરત જ સારી થઈ ગઈ. એ ઝબકીને જાગી ગઈ હોય એમ ઊભી થઈ ગઈ અને આ સામે સૂરદાસને જોઈને એ કહેવા લાગી કે તું આ ભિખારી જેવો માણસ આ બારણું બંધ કરીને મારા ઓરડામાં શું કરે છે? તને ખબર નથી કે હું રાજકુમારી છું અને તને શું દંડ થશે? તો સૂરદાસ હતો તે કહેવા લાગ્યો કે રાજાના કહેવાથી જ હું અહીં આવ્યો છું. અને આ રાજકુમારી વાત કરતી હતી તે બહાર સંભળાય અને તરત જ રૂમનો દરવાજો ખોલ્યો તો રાજા અને રાણી પણ ત્યાં આવી ગયા અને તેમને બધી વાત કરી કે બેટા, અમે શરત કરેલી હતી કે જે તને સાજી કરે તેની સાથે તારા લગ્ન કરવામાં આવે. તો આ રાજકુમારને ખબર પડી કે આને મારો જીવ બચાવ્યો છે તો તે પણ તેની સાથે લગ્ન કરવા માટે તૈયાર થઈ ગઈ. આ રાજાને સંતાનમાં ખાલી આ રાજકુમારી જ હતી, એકલી જ હતી. તો રાજા પણ સૂરદાસને મળે હવે રાજ પણ સૂરદાસને મળે. હવે આ રાજકુમારીના આ સૂરદાસ સાથે ધામધૂમથી લગ્ન કરવામાં આવે છે અને બંને સુખેથી રહેવા લાગે છે. રાજા પણ વૃદ્ધ થઈ ગયા હતા. તે સૂરદાસને પોતાનું રાજ્ય સોંપી અને તેઓ નદી કિનારે જંગલમાં તપ કરવા ચાલ્યા જાય છે. હવે એક દિવસ આ સૂરદાસ
જે રાજા બન્યા હતા તે ઘોડે સવાર થઈ અને રાજ્યમાં ચક્કર લગાવી રહ્યા હોય, રાજ્યની તપાસ કરતા હોય ત્યારે તે રાજ્યમાં તેનો માસ્યાઈ ભાઈ આવ્યો હતો. તે રાજાને જોઈ ગયો એટલે તે અવાક રહી ગયો અને તે તેના ભાઈને જોઈ હાંફળો ફાફળો ક્યાંથી દોડીને ભાગવા લાગ્યો. સૂરદાસના ધ્યાનમાં આવી ગયું, જે રાજા હતો તેના ધ્યાનમાં આવી ગયું અને તેને પકડી લીધો અને પકડીને કહેવા લાગ્યો કે તે મારી સાથે બહુ ખોટું કર્યું છે. મારે જમીન જાગીર અને મિલકત માટે તું મને જંગલમાં પશુ પ્રાણીઓને હવાલે અને મને મારી નાખવા માટે તું મને છોડીને ચાલ્યો ગયો હતો. તે ખોટું કર્યું છે, પણ હું તને કોઈ સજા નહીં કરું, કારણ કે તો પછી તારા અને મારામાં શું ફેર? શું એમ કરી તારા અને મારામાં ફેર શું? એમ કરી તે હતો તે પોતાના રાજમહેલમાં લઈ ગયો અને એને જમાડ્યો, ખવડાવ્યું પીવડાવ્યું અને બંને ભાઈઓ બેસી વાતો કરવા લાગ્યા. એટલે જા એનો માસ્યાઈ ભાઈ હતો તેણે પૂછ્યું કે તને રાજપાટ અને તારી આંખો કઈ રીતે સારી ગઈ? તો તેને બધી વાત કરી જે વડલા ઉપર બની હતી, ગળપકડા અને ગળપકડીની. એટલે આ જે નાનો ભાઈ હતો તેને પણ લાલચ જાગી કે હું પણ આ વડલાના ઝાડ ઉપર જઈ અને આ પક્ષીની વાત સાંભળી લઉં અને મને પણ આવું કંઈક રાજ્ય મળી જાય. એવી લાલચમાં આ સૂરદાસની રજા લઈ અને તે વડલાની શોધમાં ચાલી નીકળ્યો. જંગલમાં આ સૂરદાસ એ કહ્યા પ્રમાણે તે વડલા ઉપર ચડી ગયો અને અંધારું થયું તે વડલા ઉપર ચડી ગયો અને આ વડલા પર નીચે ઘણા જંગલી પશુઓ પણ આવતા હતા અને આ જે ગળપકડો અને ગળપકડી હતા તે બંને પક્ષી પણ ત્યાં આવ્યા અને તેઓ કહેવા લાગ્યા કે આપણે જે આ રહસ્યમય વાતો કરીએ છીએ તે માણસો સાંભળી જાય છે. એક સૂરદાસ આપણી વાતો સાંભળીને રાજા બની ગયો છે, તો અહીંયા બીજા કોઈ મનુષ્ય તો નથી ને જે આપણી વાતો સાંભળતા હોય? એમ કરી તે બંને વડલા પર તપાસ કરવા લાગ્યા. તો પહેલો સૂરદાસનો ભાઈ હતો તેને જોયો એટલે બંને પક્ષીઓ હોય તેની ઉપર ચાંચથી પ્રહાર કરવા લાગ્યા અને તેને હેઠો પાડ્યો. અને જેવો હેઠો પડ્યો કે નીચે જંગલી પ્રાણીઓ બેઠા જ હતા. સિંહ બેઠો હતો, તેણે તેને મારી નાખ્યો અને તેનો આહાર કરી ગયો. મિત્રો, આ લાલચ બુરી બલા છે. લાલચમાં માણસ શું કરી બેસે તેનું કાંઈ નક્કી થતી હોતું નથી. તો મિત્રો, અમારી વાર્તા સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક અને શેર કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. અને અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો. હું તમને વિનંતી કરું છું, અનુરોધ કરું છું. અને સાથે સાથે બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરી અમારી ચેનલનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે અને તમને અમે આવી નવી વાર્તાઓ હંમેશા માટે પીરસતા રહીએ. તો જય માતાજી.